આપ સૌ દર્શક મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલ ટોક વિથ તારીખ ઉપર હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવા જિલ્લાની જેનું નામ સાંભળતા જ કુદરત, આસ્થા અને સંસ્કૃતિ ત્રણેયની છબીઓ આપણી આંખો સામે જીવંત થઈ જાય છે। આ વાત છે આપણા અરવલ્લી જિલ્લાની। અરવલ્લી જિલ્લો એટલે ગુજરાતનો 29મો જિલ્લો બન્યો। 15મી ઓગસ્ટ 2013ના રોજ સાબરકાંઠાથી અલગ થઈને રચાયો હતો અને તેનું મુખ્ય મથક છે મોડાસા, જે આજે શિક્ષણ, વેપાર અને ધાર્મિક આસ્થા અને આરોગ્ય ક્ષેત્રનું કેન્દ્ર બની રહ્યું છે। જિલ્લામાં કુલ 6 તાલુકા છે: મોડાસા, ભિલોડા, મેઘરજ, બાયડ, માલપુર અને ધનસુરા। દરેક તાલુકાની પોતાની આગવી વિશેષતા છે। ભિલોડાના પહાડી વિસ્તારો, બાયડનો ઝાંઝરી ધોધ, મેઘરજની ઊંચી સાક્ષરતા, પોઈન્ટ ટુ બી નોટેડ, મેઘરજની ઊંચી સાક્ષરતા, ધનસુરા અને માલપુરની એક અલગ સામાજિક ઓળખ અને મોડાસાનું શૈક્ષણિક તેમજ ધાર્મિક અને આરોગ્ય ક્ષેત્રનું મહત્વ। અરવલ્લી જિલ્લો કુદરતી સૌંદર્ય માટે પ્રસિદ્ધ છે। અહીં આવેલા શામળાજી મંદિર, ઝાંઝરી ફોલવેલ, મેશ્વો, માજુમ ડેમ અને હરિયાળી અરવલ્લીની પર્વતમાળાઓ આ પ્રદેશને એક આગવી ઓળખ આપે છે। મોડાસા શહેરમાં આવેલું એક વિશેષ આસ્થા સ્થળ કે જે હજરત મખદૂમ બાબાની દરગાહ, આ દરગાહ માત્ર ધાર્મિક નહીં પરંતુ ભાઈચારો અને એકતા અને સામાજિક સમરસતાનું પ્રતીક બન્યું છે। દર વર્ષે હજારો લોકો ત્યાં આવી અને પોતાના મનમુરાદો પ્રાપ્ત કરે છે અને આશીર્વાદનો અનુભવ પ્રાપ્ત કરે છે। આ રીતે અરવલ્લી જિલ્લો એક એવી કુદરતી ધરતી છે જ્યાંની પ્રકૃતિની સુંદરતા, ધાર્મિક આસ્થા અને સાંસ્કૃતિક વારસો અને એની વચ્ચે વિકાસની સંભાવનાઓ, આ બધું એક સાથે જોવા મળે છે। અને મિત્રો, આ ધરતીના એક જાણીતા જનસેવક જે આપણી સાથે છે, અરવલ્લી જિલ્લાના નવનિયુક્ત કોંગ્રેસ પ્રમુખ, ભૂતકાળમાં જિલ્લા પંચાયતના સભ્ય તરીકે તેમણે સેવાઓ આપી છે, સરપંચ તરીકે સેવાઓ આપી છે, કોલેજમાં GS તરીકે તેમણે પ્રારંભિક કામગીરી કરી હતી અને તેમની એક નવયુવાન, આપણા જિલ્લાના નવયુવાન કાર્યકરની જીવનગાથા, જીવનયાત્રા અને જનસેવાનો તેમનો અનુભવ અને તેમના ભવિષ્યના વિચારોને જાણવા માટે આજે આપણી સાથે ઉપસ્થિત છે આપણા જિલ્લાના જાણીતા લોકનાયક એવા અરુણભાઈ પટેલ। આપનું સ્વાગત છે। નમસ્કાર। યુટ્યુબ ચેનલ ટોક વિથ તારીખમાં સૌ દર્શક મિત્રોનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું। આપનું પણ હાર્દિક સ્વાગત। અરુણભાઈ, જેવી રીતે આપણે સાંભળ્યું કે અરવલ્લી જિલ્લો એક વિશેષ ઓળખ સાથે 2013માં અસ્તિત્વમાં આવ્યો, એની ઓળખ સાથેના એના પ્રશ્નો પણ છે અને આપ છેલ્લા ઘણા વર્ષોથી અરવલ્લીના રાજકારણમાં સક્રિય છો। આપનું એક પબ્લિક ફિગર પણ છે, તો અમે એવું વિચાર્યું કે લોકો સમક્ષ આપની જીવનગાથા આવે જેથી નવયુવાનને પ્રેરણા મળે કે કેવી રીતે પોતાનું રાજકીય જીવન જે સમાજ અનુરૂપ હોય, સમાજને ફાયદારૂપ હોય તે જીવી શકાય, તે માટેનો એક ફ્રેન્ડશિપ સાથેનો કાર્યક્રમ છે। તેમાં અમે સૌ જાણવા માગીએ છીએ કે બાળપણમાં અરુણભાઈ, સૌપ્રથમ અમને જણાવો કે આપનું બાળપણ કેવું હતું અને આપનું શિક્ષણ અને પ્રારંભિક જીવન કેવું રહ્યું? તારીખભાઈ, મારા પ્રારંભિક જીવન, બાળપણની વાત કરું તો બાળપણની અંદર મારો જન્મ બોલુન્દ્રા ગામે થયેલો। મારું પ્રાથમિક શિક્ષણની શરૂઆત મારા પોતાના વતન ઉમેદપુર ગામની પ્રાથમિક શાળાથી મેં શરૂઆત કરી। માધ્યમિક શાળાનું શિક્ષણ પણ મેં બોલુન્દ્રા હાઈસ્કૂલની અંદર મેળવ્યું। ત્યારબાદ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પણ અહીં મોડાસા ખાતે મેળવ્યું અને એ મેળવ્યા બાદ મેં પોતે મોડાસા જે કોલેજ કેમ્પસ, જે શિક્ષણની નગરી હોય, એ શિક્ષણ મોડાસાની સાયન્સ કોલેજની અંદર BScનો અભ્યાસ કર્યો। BSc કર્યા પછી થોડોક ટાઈમ માટે વિદ્યાનગર ગયો, પરંતુ ફરીથી મને મોડાસાની અંદર MSc કોલેજની અંદર એડમિશન મળ્યું, તો મોડાસામાં જ MSc કર્યું। MSc કર્યા બાદ B.Ed પણ મેં મોડાસા કોલેજ કેમ્પસની અંદર કર્યું। અચ્છા, આમ તો તમારું બેકગ્રાઉન્ડ જોતાં ખેડૂત પુત્ર છો, ખેતી તમારા પરિવારનું જે પણ છે એ પણ ખેતીનું જ રહ્યું હશે, તો જનસેવામાં એટલે કે જાહેર જીવનમાં આવવા માટે તમને કઈ બાબતોએ પ્રેરિત કર્યા અને કઈ વસ્તુએ તમને પ્રેરણા આપી કે તમારે આ ફિલ્ડમાં જવું જોઈએ?
હું ખેડૂત પુત્ર છું એ વાત 100% સાચી છે. આજે પણ ખેતી મને ખૂબ પ્રિય છે. બીજી વાત કરું તો જ્યારે કોલેજ કાળની અંદર મોડાસા સાયન્સ કોલેજની અંદર જીએસ તરીકે જ્યારે હું બન્યો એ સમયગાળાની અંદર આપ જાણો છો એમ જાહેર જીવનની અંદર અલગ અલગ જે ચૂંટણીઓની માહોલ હોય છે અને યુવાનોને જે પ્રેરવાની બાબત હોય છે, ત્યારે એક ચૂંટણીનો પણ માહોલ હતો. હું કોલેજનો જીએસ બનેલો ત્યારે એ સમયની અંદર એક આપણા વિસ્તારના માજી ધારાસભ્ય એ ખૂબ નજીકના છે એ મહેન્દ્રસિંહ રેવર, સાથે સાથે એ વખતે રાજ્યસભાના સભ્ય ઇરશાદભાઈ મિર્ઝા, નારાયણભાઈ પટેલ, આ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અંબાલાલભાઈ ઉપાધ્યાય, એ સહિતના ઘણા બધા રાજકીય આગેવાનો સાથે એક મુલાકાત થઈ અને એઓએ મને કહ્યું કે જો તમે વિદ્યાર્થીઓના પ્રશ્નો માટે જો ઉજાગર કરતા હોય તો તમારે પોતાને પણ એક જાહેર જીવન અંદર જોડાવવું જોઈએ. એ બાબતે હું એક ખૂબ નવો હતો, પરંતુ ચૂંટણીનો પણ માહોલ હતો અને સ્વાભાવિક રીતે જ્યારે એક કોલેજના જીએસ તરીકે જ્યારે બાળક વિદ્યાર્થીઓના જે પ્રશ્નો ઉપાડતા હતા, સાથે સાથે મને એમ પણ થયું કે જો જાહેર જીવનની અંદર આપણે જોડાઈએ અને કોંગ્રેસ પાર્ટીની જે વિચારધારા હતી એ વિચારધારાને અનુલક્ષીને હું જોડાયો. સૌ પ્રથમ મને મોડાસા તાલુકા NSUનો પ્રમુખ બનાવ્યો અને મારી જે કામગીરી અને વિદ્યાર્થીઓના જે પ્રશ્નો ઉજાગર કરવાની અને લોકસંપર્ક કરવાની જે સતત ખેવના હોવાના કારણે પાર્ટીએ મને આ બંને જિલ્લા હતા, એ વખતે આપણો અરવલ્લી જિલ્લો અલગ નહોતો, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લો બંને સંયુક્ત જિલ્લા સાબરકાંઠાને NSUના પ્રમુખ તરીકે મારી નિમણૂક. કયા વર્ષમાં તમે જે જીએસ બન્યા એ વર્ષ કયું હતું? હું 1995 ની અંદર જીએસ. 1995 એ વખતે તમારી કોલેજનું ફાઇનલ યર હતું કે? હા, થર્ડ યરમાં હતો, બીએસસી ના થર્ડ યરમાં હતો. ઓકે, બીએસસી કયા વિષય સાથે કર્યું છે સાહેબ? મેં ઓર્ગેનિક કેમિસ્ટ્રી સાથે કર્યું. ઓકે. અને MSc ઓર્ગેનિક કેમિસ્ટ્રી સાથે કર્યું. અચ્છા, તમે જે નામ લીધા એમાં મરહુમ ઇરશાદભાઈ મિર્ઝા જોડે મારે પણ બેસવાનું થયું છે. એક લિજેન્ડરી વ્યક્તિત્વ, ખૂબ જ દાનેશ્વર, એક એવા પ્રભાવી રાજકારણી હતા કે જેમને સમાજની પણ ઓળખ હતી ને હંમેશા નવયુવાનો સાથે એ રીતે કનેક્ટ કરતા, એ કનેક્ટ થતા કે તમે સમાજને કઈ રીતે મદદરૂપ થઈ શકો છો. એક સારું સેવાભાવી વ્યક્તિત્વ એમનું હતું. ને અંબાલાલ કાકાને પણ બધા જિલ્લાના બધા જ માણસો ઓળખે છે, નારાયણભાઈ પટેલને ઓળખે છે, અને ખાસ કરીને તમે જે વાત કરી મહેન્દ્રસિંહ રહેવરની ધારાસભ્ય તરીકે એમની લોકો આજે પણ એમને યાદ કરે છે. એટલે એક સારા ગુરુઓ તમને મળ્યા, સારા મેન્ટર જેમણે તમને સારી સલાહો આપી અને તમને સારી રીતે. અચ્છા, એ જે વખતે તમે જાહેર જીવનમાં પગ મૂક્યો ત્યારે તમને વાતાવરણ કેવું મળ્યું હતું? કે સપોર્ટિવ વાતાવરણ હતું કે ટાટિયા ખેંચ જે આજે જોવા મળે છે? ના, એ વખતના વડીલો કેવી રીતે કાર્ય કરતા? ના, હું ચોક્કસપણે એ વાત કહીશ કે એ વખતના જે આગેવાનો હતા એમની ભાવના એવી હોય કે ભાઈ સારા લોકો આ જાહેર જીવનની અંદર જોડાય અને કઈ રીતે આપણે યુવાનોને પ્રોત્સાહિત કરીએ, કઈ રીતે સારા લોકો આ જાહેર જીવનમાં જોડાય અને લોકો ઉપયોગી કામો કઈ રીતે થાય, એવી ખૂબ સારી ભાવના સાથેના આ જાહેર જીવનના રાજકીય આગેવાનો છે. આજે તમે ગુજરાત લેવલે સક્રિય છો, તમારી નામ પણ છે, નામના પણ છે, તો તમને એવું લાગે છે કે ક્યાંક એ વસ્તુ આજના નેતાઓમાં ઓછી જોવાઈ રહી છે કે કાર્યકર્તાઓમાં પણ ઓછી જોવાઈ રહી છે કે એકબીજાને સપોર્ટિવ થવું? જો પોઝિટિવ થિંકિંગ લઈને આપણે ચાલતા હોઈએ તો હંમેશા સકારાત્મક ભાવ આપણો હોય તો સકારાત્મક રીતે આપણને એ બાબતે પ્રેરક બળ પૂરું થતું હોય છે. અચ્છા, ને એ સમયગાળા દરમિયાન કોઈક એવી ચેલેન્જ તમારી સામે આવી હોય કે જે તમને જે તે સમયે ખૂબ જ પડકારરૂપ લાગી હોય, પરંતુ તમે પાર કર્યા પછી તમને એનું બળ પણ મળ્યું હોય, એવી કોઈ ચેલેન્જ તમને યાદગીરી છે? એની અંદર પડકારરૂપ બાબત તો એવી હતી કે જ્યારે હું જાહેર જીવનની અંદર કોલેજમાં જોડાયો ત્યારબાદ સ્વાભાવિક રીતે માણસ પોતાની રોજી રોટી મેળવવા માટે કોઈ પણ કયા ધંધામાં, વ્યવસાયમાં જોડાવું, જાહેર જીવનમાં જોડાવું કે બીજી કોઈ રીતે સરકારી નોકરીમાં જોડાવું, પ્રાઇવેટ નોકરીની અંદર જોડાવું, આ દરેક દ્વિધાઓ આપણને હોય છે. એ સંજોગોમાં હું પોતે જે મારું જીવન, અભ્યાસનું જીવન જે શરૂઆત હતી એ અભ્યાસ MSc B.Ed કર્યા પછી હું એક સ્કૂલની અંદર એક શિક્ષક તરીકેની મારી સેવાઓ શરૂ કરેલી. અચ્છા, કઈ શાળામાં? મેં બોલુન્દ્રા હાઈસ્કૂલની અંદર ગણિત અને વિજ્ઞાનના શિક્ષક તરીકે મારી સેવાઓ શરૂ કરેલી. એ સેવાઓ મારી ચાલુ હતી. એ દરમિયાન હું સરપંચ તરીકે જીવણપુર ગ્રામ પંચાયતની અંદર સરપંચ તરીકે ચૂંટાયો
અને લોકોની અંદર, કારણ કે એ વખતે સ્વાભાવિક રીતે આપણે બે ચોઈસ કરવાની હોય છે કે ભાઈ, કારણ કે આપણે શિક્ષક તરીકે નોકરી કરતા હોઈએ તો આપણે જાહેર જીવનમાં પૂરો સમય ના આપી શકીએ અને એમાં અન્યાય થાય. જો ત્યાં આપણું ધ્યાન રાખીએ તો, કારણ કે હું ગણિત અને વિજ્ઞાનનો શિક્ષક હોવાના કારણે જો ત્યાં ધ્યાન રાખું છું તો અહીં પણ નુકસાન થતું હોય છે. એ સંજોગોની અંદર મેં પોતે એવું વિચાર્યું કે ભાઈ, શિક્ષક કરતાં જો હું મારો પોતાનો વ્યવસાય કરીશ, પોતાનો બિઝનેસ કરીશ અને સાથે સાથે જો જાહેર જીવનની અંદર લોકો ઉપયોગી કામોની અંદર હું જોડાઈશ તો ચોક્કસપણે હું કંઈક સારું કરી શકીશ. એ આશયથી મેં પોતાનો વ્યવસાય અને જાહેર જીવન શરૂઆત. અચ્છા, એક જે શોખ હતો તમારો ટીચર બનવાનો, હા. ટીચર એક એવી વસ્તુ છે કે શિક્ષક એક સમાજના ઘડતરમાં એનો ખૂબ અગત્યનો રોલ હોય છે. જ્યારે ટીચરની હાથ નીચેથી જનરેશનો પ્રસાર થતી હોય છે ને ટીચર્સ એજ્યુકેશન એક એવી વસ્તુ છે કે જે જનરેશનને ધારે એ દિશામાં લઈ જાય. એટલે ખૂબ જ મોટું જે કહેવાય કે તમારું વિઝન હતું, એ મોટા વિઝનને છોડીને તમને એમ લાગ્યું કે એનાથી પણ મોટું વિઝન સમાજ સેવાનું છે, જે રાજકારણ થકી તમે લઈ શકો છો, એટલે તમે રાજકારણમાં પ્રવેશ કર્યો. હવે તમે જ્યારે સરપંચ તરીકે હતા તો સરપંચ તરીકે તમે જે કામગીરી કરી તમારા જે તે વિસ્તારમાં, તો એમાં કોઈ પ્રેરક કામગીરી હોય જે તમને યાદ હોય, જે તમે જીવન ભૂલી ન શકવાના હોય, યા તો સરપંચ તરીકે, કારણ કે સરપંચનો હોદ્દો છે, પણ એ હોદ્દા પર કયો વ્યક્તિ બેસે છે એનો પ્રભાવ નાખતો હોય છે. બિલકુલ. તો સરપંચ તરીકે તમે જે વખતે એજ્યુકેટેડ વ્યક્તિ તરીકે બેસ્યા, ગણિત વિજ્ઞાનના ટીચર તરીકે તમે કામગીરી કરેલી, એક શિક્ષકનો પણ અનુભવ હતો, કોલેજમાં જીએસ તરીકેનો તમારો અનુભવ હતો, બીજી જિલ્લાના યુવા સંગઠનોમાં તમે કામ કર્યું હતું. તો એઝ અ સરપંચ જ્યારે તમે એ બધા અનુભવો લઈને બેસ્યા, તો તમે સરપંચમાં એવું તે શું કર્યું જે બીજા સરપંચોએ નહોતું કર્યું, તમે કર્યું, જે આજે પણ લોકો યાદ કરે છે? ચોક્કસપણે હું જ્યારે સરપંચ તરીકે જીવણપુર ગ્રામ પંચાયતમાં ચૂંટાયો અને નવીન પંચાયત ઘર બનાવવાની વાત આવી, ત્યારે જીવણપુર ગ્રામ પંચાયતમાં જે નવું પંચાયત ઘર બનાવ્યું એનું ઓપનિંગ કરવાની જ્યારે વાત આવી, ઉદ્ઘાટનની વાત આવી, ત્યારે જે એ વખતના સમયમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ રેવડ સાહેબ હતા. વાત થઈ કે ભાઈ, ગ્રામ પંચાયતનું ઓપનિંગ આપણા જો ગવર્નર સાહેબ આવતા હોય તો એમના હસ્તે કરાવીએ. અચ્છા. ત્યારે હું પણ ખૂબ જાહેર જીવનની અંદર નવો હતો અને એ સમયે પંડિત નવલ કિશોર શર્મા આપણા ગુજરાતના ગવર્નર હતા, રાજ્યપાલ હતા. તો એમને જ્યારે મળવા ગયા ત્યારે એમને પણ કહ્યું કે ચોક્કસપણે જ્યારે નવા યુવાન જાહેર જીવનની અંદર સરપંચ તરીકેની કારકિર્દી શરૂ કરે છે ત્યારે હું ચોક્કસપણે આ ગ્રામ પંચાયતનું ઓપનિંગ કરવા માટે ત્યાં આવીશ. એ સમયે ઉદ્ઘાટનની અંદર જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ રેવડ, ધારાસભ્યશ્રી અને એ વખતના સંસદ સભ્ય ધારાસભ્ય કોણ હતું? દિલીપસિંહ પરમાર. અને મહેન્દ્રસિંહ રેવડની સાથે સાથે આ વિસ્તારમાંથી આપણા લોકસભાના સભ્ય મધુસૂદન મિસ્ત્રી સાહેબ પણ એ વખતે આ ઉદ્ઘાટનની અંદર આવેલા. અમને બધાને ખૂબ પ્રેરક કર્યું, કારણ કે હું સરપંચ હતો. સરપંચ હોવાની સાથે સાથે હું સરપંચ એસોસિએશનનો પ્રમુખ પણ એ વખતે હતું. એ એસોસિએશન કયું હતું? જે મોડાસા તાલુકાનું સરપંચ એસોસિએશન. કેટલા સરપંચો હતા એ વખતે? આપણા 54 સરપંચો મોડાસા તાલુકાની અંદર હતા. એ બિન રાજકીય હતું, કોઈ પાર્ટી લેવલે હતું નહીં. એ વખતે મારા ખ્યાલથી પાર્ટી લેવલે સરપંચની ચૂંટણીઓ લડાતી પણ ન હતી. આજે પણ પાર્ટી લેવલે સરપંચની ચૂંટણી તો નથી લડાતી. ઠીક છે, રાજકીય પક્ષો પોતાની રીતે પોતાનું પ્રભુત્વ બતાવવા માટે એમ કે, બાકી સરપંચ આજે પણ બિન રાજકીય છે. એ જે તે વખતના જાહેર જીવનના આગેવાનોએ સરપંચનું પદ એ ગામની અંદર પેલું એ ના થાય એ માટે બિન રાજકીય પદ નક્કી કરેલું છે. ઓકે. એટલે એ જ્યારે ગવર્નર શ્રી અહીં આવેલા અને હું જ્યારે સરપંચ હતો ત્યારે સ્વાભાવિક રીતે મેં પોતે પણ અમારા ડેપ્યુટી સરપંચ મહિલા બનાવેલા. અને એ જ્યારે મને આજે એ દિવસ બરાબર યાદ છે કે નવલ કિશોર શર્માજી જ્યારે ત્યાં આવ્યા ત્યારે એમને જે વાત કરી અને એમને જે અમને પ્રેરક બળ આપ્યું અને પ્રોત્સાહન આપ્યું કે ભાઈ, તમે બધા લોકો જ્યારે આજે જાહેર જીવનમાં છો, યુવાન વયે જ્યારે જાહેર જીવનની અંદર એ થયા છો, ત્યારે હું તમને બધાને એક પ્રેરક રૂપે વાત કરું છું કે ભાઈ, તમે બધા ખૂબ નિષ્ઠાથી જો કામ કરશો તો જાહેર જીવનનો માર્ગ એક એવો છે કે તમને બધાને ખૂબ ઊંચી સ્થાન પ્રાપ્ત કરાવશે. અને એમના જે વાત હતી કે ભાઈ, હંમેશા બધાને સાથે લઈને ચાલજો, ગામનો વિકાસ પણ તમે કોઈ પણ રાજકીય કે કોઈ પણ દ્વેષભાવ વગર કરશો તો ચોક્કસપણે તમે ખૂબ સારી પ્રગતિ કરશો. અચ્છા, એ વખતે જે પંડિત નવલ કિશોર શર્મા અહીંયા ઓપનિંગ માટે આવ્યા હતા,
અને એમને જે પોતાનું પ્રવચન આપ્યું એમાં કોઈ વિશેષ યાદગીરી તમને રહી છે કે જે એમણે જાહેરમાં કીધું અને તમને એ શબ્દો આજે પણ તમારા મગજ ઉપર અંકિત હોય? હા, ચોક્કસથી. એમને જ્યારે નવલ કિશોર શર્મા સાહેબ જ્યારે અહીં આવેલા ત્યારે એમને કહેલું કે આજે જે હું આ ગ્રામ પંચાયતના ઓપનિંગમાં આવ્યો છું અને જે ગ્રામ પંચાયતની જે વિકાસની ગાથા ટૂંકા સમયની અંદર મેં જોઈ છે એ પ્રમાણે હું ચોક્કસથી તમને કહું છું કે જો તમે આવું ને આવું કામ કરતા રહેશો તો એક દિવસે તમે ખૂબ સારા ઊંચા સ્થાન ઉપર રાજકીય સ્થાન પ્રાપ્ત કરશો અને લોકોની સેવા પણ તમે આ રીતે જ અવિરત ચાલુ રાખશો એવી હું તમને વિનંતી કરું. સરપંચ બન્યા ત્યારે તમારી ઉંમર કેટલી હતી અને કયા વર્ષમાં તમે સરપંચ બન્યા હતા? હું 2002ની અંદર સરપંચ. 2002માં સરપંચ બન્યા. એ વખતે તમારી ઉંમર? એ વખતે કદાચ મારી ઉંમર જુઓ ને લગભગ 25 વર્ષની આસપાસ હશે. ઓકે. અચ્છા, એના પછી તમારી જે આ બંધારણીય પદ તરીકે તમે જિલ્લા પંચાયતમાં ચૂંટાયા, તાલુકા પંચાયતમાં પણ ચૂંટાયા, તાલુકા પંચાયતમાં પણ ચૂંટાયા અને જિલ્લા પંચાયતમાં પણ ચૂંટાયા. બિલકુલ. હવે આ બંને પદો ઉપર રહીને તમે કોંગ્રેસ પાર્ટી તરફથી ચૂંટાયેલા હતા એટલે વિરોધ પક્ષમાં તમે રહ્યા હશો અને વિરોધ પક્ષના નેતા તરીકે પણ તમે જિલ્લા પંચાયતમાં કામગીરી હા, બિલકુલ કરી છે. તો જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા તરીકે તમે શું તે વખતે કામગીરીઓ કરી હતી અને જે પ્રશાસન હતું એને કઈ રીતે પ્રેરણા આપીને કઈ રીતે તમે એમને કામ કરવા માટે મજબૂર કર્યા? બીજું કે કોઈ એવો પ્રસંગ તમને યાદ હોય કે જે તમને તમારા દિમાગ ઉપર અંકિત થઈ ગયો, એક યાદગીરી આપણને રહી જતી હોય છે કે ના ભાઈ આ વસ્તુ ના ભૂલાય, એમ કંઈક નાનું કામ બી એવું કર્યું હોય કે જે તમને જેનાથી તમને સંતોષ મળ્યો હોય, એવી કોઈ યાદગીરી હોય તો આપણા દર્શકોને બતાવો. ખૂબ સરસ વાત તમે કરી. હું જિલ્લા પંચાયતની અંદર સદસ્ય તરીકે ચૂંટાયો, ત્યારબાદ પાર્ટીએ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા તરીકે મને કામગીરી સોંપી અને જ્યારે જિલ્લા પંચાયતની અંદર ચૂંટાયા પછી વિરોધ પક્ષના નેતા તરીકેની કામગીરી કરતો હતો. સ્વાભાવિક છે કે આપણા વિસ્તારના લોકોનું કામ સારું થાય એ માટે આપણે સતત પ્રયત્નશીલ હોતા હોઈએ છીએ. એક ઉદાહરણ આજે યાદ આવે છે મને, એક અનુભવ મારો પોતાનો રાજકીય, કે હું એક દિવસે અહીંથી મોડાસા ગયેલો અને એ મોડાસા ગયા પછી મને સમાચાર મળ્યા કે ભાઈ મોડાસા જે 4 રસ્તાથી આગળ જે હજીરા વિસ્તાર આવે છે ત્યાં આગળ મારા જ મત વિસ્તારના એક ગામનો યુવાન એ બાઇક સાથે અકસ્માત થયો છે અને એ અકસ્માત ઓન ધી સ્પોટ ત્યાં એનું દેહાંત પણ થયું છે. મને સમાચાર મળ્યા, હું સ્થળ ઉપર ગયો. પરિસ્થિતિ એટલી ભયાનક હતી કે જે અકસ્માત થયેલો તો એની આખી ડેડ બોડી એકદમ લોચો થઈ ગયો હોય એ ટાઈપની હતી. તો એ પછી મેં જોયું તો મેં તાત્કાલિક એનું પોસ્ટમોર્ટમની વ્યવસ્થા કરી. પોસ્ટમોર્ટમ કર્યા પછી એ ડેડ બોડી એના પોતાના વતન ગામે લઈ ગયા. આપણે જોઈએ છીએ કે એ ડેડ બોડીની અંદર જે એકદમ પરિસ્થિતિ બહુ ભયાનક હતી, પરંતુ ગામ લોકો ભેગા થઈ અને જ્યારે એની નનામી બનાવવાની થઈ તો ખૂબ ગરીબ પરિવારનો આ યુવાન હતો. એના ઘરના જે ઉપર નળિયા હોય તો એની નળિયાની જે આપણા લાકડાની જે વરી આવતી હોય છે એ વરી ત્યાં મૂકેલી, તો એ વરી બધી ખેંચી હું જોઈ રહ્યો હતો ત્યાં. તો એ વરી ખેંચી અને એની નનામી બનાવી એ લાકડાની વરીથી, લાકડાથી. તો એ જે લાકડાની વરી બનાવી હું જોયું છે ત્યાં સુધી, અને પછી જ્યારે એને ડેડ બોડી લઈને નીકળ્યા તો લાકડું સડેલું હોવાના કારણે માત્ર 100-150 ફૂટ સુધી એની નનામી ગઈ અને એ લાકડું ભાગી જવાથી, તૂટી જવાથી આખી ડેડ બોડી નીચે આવી ગઈ. એ વખતની પરિસ્થિતિ આપણે જોઈએ તો ખૂબ ભયાનક પરિસ્થિતિ. આપણને એમ લાગે કે ભાઈ આજે જ્યારે માણસની ડેડ બોડી જ્યારે રસ્તા ઉપર પડી જાય ત્યારે મને પોતાને એક વિચાર આવ્યો કે ભાઈ આ વિસ્તારની અંદર ખૂબ ગરીબ અને મધ્યમ વર્ગના પ્રજાજનો રહેતા હોય છે, ત્યારે આપણે એવું કંઈ ના કરી શકીએ કે ભાઈ સરકારી યોજના હોય કે સરકારી ગ્રાન્ટ હોય તો એની અંદરથી આપણે સ્ટીલની કેવી નનામી બનાવી શકીએ એમ. તો અમને જે ગ્રાન્ટ મળતી હતી જિલ્લા પંચાયતના સદસ્ય તરીકેની, એ ગ્રાન્ટની અંદર મેં દરખાસ્ત કરી. એ વખતે જિલ્લા વિકાસ અધિકારી સુધીરભાઈ પટેલ હતા. આજે તો આ દુનિયામાં હયાત પણ નથી, પરંતુ એમણે એમ કહ્યું કે ભાઈ આ એક નવી આઈડિયા છે, નવી આઈડિયોલોજી છે, તો એ ગ્રાન્ટનું તમે લખો તો હું રાજ્યની અંદર વિકાસ કમિશનરની આમાં મંજૂરી લેવી પડશે. તો એમને દરખાસ્ત કરી. એ દરખાસ્ત કર્યા પછી વિકાસ કમિશનરે એની મંજૂરી આપી અને એ મંજૂરી આપ્યા પછી મારા વિસ્તારના તમામ ગામોની અંદર એ જે નનામી સ્ટીલની બનાવી, આજે પણ દરેક જગ્યાએ એ સ્ટીલની નનામી વપરાય છે.
અને મને ગર્વ છે એમ કે ખૂબ આવા એક સારા કામની અંદર આપણી સરકારી ગ્રાન્ટ આપણને જે મળતી હતી, આપણો પાવર્સ જે હતો એ જે વાપરી અને આજે પણ એનો જે ઉપયોગ થાય છે એ આપણા માટે ખૂબ આનંદની વાત છે એમ કે ભાઈ એ સારી ઉપયોગ કરી શક્યો. અને એ ઉદાહરણ લઈ અને બીજા પણ કેટલાય આગેવાનોએ આ એનો એપ્લાય કરી યોજના અને એનો લાભ બીજા બધા ગામોને પણ મળી રહ્યો છે. પણ કેટલી હૃદયદ્રાવક વાત છે જે સાહેબે વાત રજૂ કરી કે એક યુવાનનું મૃત્યુ થાય છે એક્સિડન્ટમાં, એના ઘરે એની ડેડ બોડી જાય છે, પછી એની નનામી બનાવવા માટે, અંતિમ યાત્રા માટે જે નનામી બને છે એના માટે જે લાકડું વાપરવામાં આવે છે, લાકડું સડી ગયું, બોદાઈ ગયેલું હોવાના કારણે નનામી લઈને ચાલતા માણસો થોડાક 100-150 ફૂટ જાય અને એ લાકડું તૂટી જાય. એ કેવું દ્રશ્ય હશે. અને અત્યારે આપણે સાંભળીને મારું પોતાનું હૃદય દ્રવી ઉઠ્યું છે. તો એ વખતે જે હાજર હતા સ્થળ ઉપર તો એમને કેવું ફીલ થયું હશે. અચ્છા, એ જે ફીલ થયું, એક એઝ એ સોશિયલ એક્ટિવિસ્ટ હું એ વસ્તુનું ફીલ કરી શકું છું કે જ્યારે પણ તમારી આસપાસ કોઈ ઘટના ઘટે, એ ઘટના તમારા દિલ દિમાગ ઉપર અસર નાખતી હોય છે, પોઝિટિવ યા તો નેગેટિવ. જે કોઈ દરેક ઘટનાના બે પાસા હોય. એ ઘટનામાંથી તમે સારું શું છે, એની નકારાત્મકતા એ છે કે વસ્તુ અવેલેબલ નથી, અને એની પોઝિટિવિટી એ છે કે તમે કેવી રીતે ઉપલબ્ધ કરાવી શકો છો. તો અરુણભાઈએ જે એક દાખલારૂપ દ્રષ્ટાંતરૂપ કામ કર્યું અને એક નવી પ્રથા કે જે એના પહેલાં ન હતી, ડીડીઓ સાહેબની એમણે વાત કરી કે એમણે એ પણ કહ્યું કે આ તમે આપો એવા અધિકારીઓ કે જેમણે સારા કાર્યને રચનાત્મક રીતે આગળ વધારવા માટે મદદરૂપ થતા હતા. ને એમણે જે વસ્તુ સ્ટીલની નનામીઓ લઈ જવા માટેની જે શબયાત્રા માટેની જે નનામી હોય છે એની ગ્રાન્ટો મંજૂર કરાવી. અત્યારે પણ એ વસ્તુ એપ્લિકેબલ છે. કેટલી નાની વસ્તુ છે પણ કેટલી મોટો દાખલો છે. આ વસ્તુ સમજવા જેવું છે. ને આ કોઈ વાત કોઈ બિહાર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ કે એની નથી, ગુજરાતના મોડાસા શહેરના બિલકુલ નજદીકના ગામની છે. એટલે સમજી શકાય છે. બધું જોવાય છે, જે બધું પીળું જોવાય બધું સોનું હોતું નથી. આપણી જ આસપાસ એવા પણ ઘણા માણસો છે જેમને નાની નાની જરૂરતો છે, એ તમને ખબર નથી હોતી. તો આપણે હંમેશા એક સોશિયલ વર્કર હોય, પોલિટિકલ વર્કર હોય કે તમને ઈશ્વરે બધું આપ્યું હોય તો તમે તમારા આજુબાજુના લોકોને પણ એક ખ્યાલ રાખવા માટે તમારે હંમેશા પ્રયત્નશીલ રહેવું જોઈએ. એની મદદ કરવા માટે તમારે એની જરૂરતો પર તમારા અડોશ પડોશમાં હોય તમારા માણસો તમારી જોડે જે કામ કરતા હોય એવા લોકોની પણ શું જરૂરત હોય એને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. એક આ જાહેર જીવનની એક અંગત સલાહ અને એક ખૂબ જ ઊંચું દ્રષ્ટાંત આપણને શીખવા મળ્યું છે. હવે અરુણભાઈ, તમને જે આ કામગીરી કરી ખૂબ સરસ, એની અસર આજે જિલ્લામાં અને બીજે બધે હશે. હવે અરવલ્લી જિલ્લાના આજને તમને શું લાગે છે કે આપણા જિલ્લાના કયા પ્રશ્નો છે, મુખ્યત્વે પ્રશ્નો જેના પર કામ કરવામાં આવે તો જિલ્લો જે વિકાસશીલ દેખાઈ રહ્યો છે એની ગતિ વધે અને વધુ વિકાસ થાય? તારીકભાઈ, ખૂબ સારી વાત તમે કરી કે ભાઈ અરવલ્લી જિલ્લો, તમે અગાઉ આપના જ્યારે શરૂઆત કરી ત્યારે પણ તમે વાત કરી કે ભિલોડા અને મેઘરજ આપણો ટ્રાઇબલ એરિયા છે, અરવલ્લીની ગિરિમાળાઓ પણ છે. અરવલ્લી જિલ્લાની અંદર સૌથી મોટા જો પ્રશ્નની વાત કરીએ તો આજે એક પણ ઉદ્યોગ અરવલ્લી જિલ્લાની અંદર નથી કે જે એક જ જગ્યાએ એક જ સ્થળ ઉપર 300થી વધુ લોકોને રોજગારી આપતો હોય એવો એક પણ બિઝનેસ આ અરવલ્લી જિલ્લાની અંદર નથી. હું સરકારશ્રીને પણ વિનંતી કરું છું, જાહેર જીવનની અંદર ચૂંટાયેલા ઘણા આગેવાનો એ કોઈ પણ પાર્ટીના હોય અને જે લોકો આ જિલ્લાનું ડેવલપમેન્ટ થાય એ માટે જે વિચારધારા ધરાવતા હોય એવા લોકો સાથે પણ મેં ઘણી વખત ચર્ચા કરી છે કે ભાઈ આ જિલ્લાની અંદર સરકારશ્રીએ પોતાનો એક પણ એવો પ્રોજેક્ટ નથી કર્યો કે જેના કારણે સરકારી પ્રોજેક્ટો પણ આપણે જોતા હોઈએ છીએ, ઘણા સરકારી પ્રોજેક્ટો હોય છે કે ત્યાં રોજી મળતી હોય છે. અને અરવલ્લી જિલ્લો છેવાડાનો જિલ્લો છે, ખૂબ પ્રગતિશીલ જિલ્લો હોવાની વાત આપણે કરીએ છીએ, તો સરકારે પણ પોતાનો કોઈ પણ એવો પ્રોજેક્ટ આ અરવલ્લી જિલ્લાની અંદર સ્થાપવો જોઈએ જેની અંદર શિક્ષિત રોજગારોને પણ રોજગારી પ્રાપ્ત થાય. સાથે સાથે બીજી એક વાત તમને કરું, જ્યારે તમે પ્રશ્નની વાત કરી છે ત્યારે અરવલ્લી જિલ્લો એ એક ખેતી અને પશુપાલન ઉપર નપતો જિલ્લો છે. પશુપાલનની અંદર પણ ખૂબ મોટા બધા પ્રશ્નો છે. તમે પણ જોયું હશે કે થોડા અગાઉ પશુપાલકોએ પણ પોતાના આંદોલનો પોતાનો ન્યાય મેળવવા માટે કરવા પડ્યા છે. ખેતીની વાત કરીએ તો માલપુર અને મેઘરજ એ જે તાલુકાઓ છે એ તાલુકાઓની અંદર આજે પણ માત્ર આકાશી ખેતી થતી હોય
ફક્ત ચોમાસાની અંદર જ ખેતી થઈ શકતી હોય એવા સંજોગો છે. સિંચાઈની પણ કોઈ પૂરતી સુવિધા નથી. માત્ર જે ડેમો આવેલા છે એમાંથી એના જે કમાન્ડ એરિયા છે, કમાન્ડ એરિયા પૂરતું સિંચાઈની સુવિધા પ્રાપ્ત થતી હોય છે. ભૂતકાળની સરકારોએ કડાણા હાઈબેક કેનાલની યોજનાનું સર્વે કામગીરી કરેલી, પરંતુ એ પ્રોજેક્ટ પણ ક્યાં ખોરંભે પડ્યો એ ખબર ના પડી. ઘણા જિલ્લાઓની અંદર નર્મદાની સુજલામ સુફલામ કેનાલો કરી અને સિંચાઈઓ આપવાની વાત થાય છે, પણ અરવલ્લી જિલ્લાની અંદર આજે હજારો હેક્ટર જમીન એ પિયતના અભાવે, સિંચાઈના અભાવે વેરાન પડી છે. ત્યારે આ એક જિલ્લો સિંચાઈની સુવિધા માટે કદાચ કડાણા હાઈબેક કેનાલ થાય અથવા મેસો જે જલાગાર યોજના છે એનો જે કમાન્ડ એરિયા ભૂતકાળની અંદર ખેડાનું પાણી આપતા હતા એ પણ બંધ થઈ ગયું. તો એ પાણી સ્ટોરેજ થયું છે, તો એનો કમાન્ડ એરિયા વધારી અને સિંચાઈની સુવિધા ખેડૂતોને મળે એ માટે પણ પ્રયાસો હાથ ધરવા જોઈએ. અચ્છા, જો આમાં સરકાર શું કરે તમારા મતે, કારણ કે તમે પણ જિલ્લામાં સક્રિય છો અને બધી ખેડૂત પુત્ર પણ છો, તો સરકાર એવું તો શું કરે કે જેથી કરીને આ જે પ્રશ્નો આપણે જે સમજાય, તમે જે વાત કરી, તો એમાં સોલ્યુશન શું, એમ કે શું કરે તો બહુ આસાનીથી લોકો, છેવાડાના લોકો સુધી એનો લાભ પહોંચે, ખાસ કરીને પાણીનો અને વીજળીના પ્રશ્નો આપણા જિલ્લામાં કેવા છે એ પણ જણાવજો. હા, ચોક્કસપણે સરકારશ્રીએ સ્પેશિયલ પેકેજ આપી અને અરવલ્લી જિલ્લાની અંદર ઉદ્યોગો સ્થાપે અને સરકારી પ્રોજેક્ટો પણ અરવલ્લી જિલ્લાની અંદર સ્થપાય તો રોજગારીનો પ્રશ્ન હલ થાય. સાથે સાથે સરકારે કડાણા હાઈબેક કેનાલ અને સુજલામ સુફલામથી સિંચાઈની સુવિધા માટે લિફ્ટ ઇરિગેશન સિસ્ટમ દાખલ કરી અને સિંચાઈની સુવિધા થકી આ વિસ્તાર લીલો હરિયાળો બને એ માટે પ્રયાસો હાથ ધરવા જોઈએ. ખૂબ સરસ. હવે આપણા અરુણભાઈની એક વાત કરીશું આપણે કે તમારા જીવનમાં એવી રીતે કઈ યાદો છે કે જે તમને એવું લાગે છે કે આજે પણ તમને રોજ પ્રેરણા મળતી હોય કે આ મારી એવી યાદગીરી છે. સવારે ઉઠીએ આપણા માટે એક સ્પાર્કિંગ પોઈન્ટ હોય છે કે તમે સવારે ઉઠો, દાખલા કેટલા વાગે ઉઠો છો સવારે? હું સવારે 6 વાગે ઉઠું છું. 6 વાગે ઉઠો એટલે તમારા મગજમાં શું ચાલતું હોય? જે તે વખત જે પ્રારંભિક જે સ્પાર્કિંગ સમય હોય છે, જે પ્રોડક્ટિવ સમય જેને કહેવામાં આવે છે, એ સમય તમારા જીવનમાં શું ચાલતું હોય સવારના સમયે? જનરલી આપણે ઉઠતા હોય એટલે આપણને સ્વાભાવિક રીતે એમ થાય કે ભાઈ આજનો દિવસ આપણો સારો જાય. આપણે કોઈ નાના ગરીબ મધ્યમ વર્ગના વ્યક્તિને આપણે જો કઈ રીતે મદદરૂપ નીવડી શકીએ, આપણે જો ચોક્કસપણે આવા નાના કોઈ કામોની અંદર મદદરૂપ થઈએ તો એમાં કુદરતનો પણ આપણને સહયોગ થતો હોય છે અને એનું વળતર પણ કુદરત આપતી હોય છે. 100% મળતું હોય. એટલે આપણે એવું વિચારીએ કે ભાઈ કઈ રીતે આપણે જ્યારે એક જાહેર જીવનની અંદર છીએ તો મહત્તમ રીતે આજના દિવસે હું શું કામ કરું કે જેના કારણે એ લોકો ઉપયોગી થાય અને પ્રજાજનોનો એની અંદર કંઈકનું કંઈક ઇન્વોલ્વમેન્ટ થાય અને કંઈક ડેવલપમેન્ટ થાય એ માટે હું શું મદદ કરી શકું એ બાબતના વિચારો લઈને તમે નીકળતા હો છો. બિલકુલ. તમને એવી કોઈ મુશ્કેલ પડી યાદ છે કે જે તમારા જીવનમાં રહી હોય કે જે તમને મુશ્કેલ પડે કે જે તે સમયે તમને મુશ્કેલ લાગી હોય કે ભાઈ આ મારા માટે બહુ મોટી આફત મુશ્કેલ, પણ એનાથી તમને બળ મળ્યું હોય પછી તમે આગળ વધ્યા, એવી કોઈ યાદગીરી તમારા જીવનની? જાહેર જીવનમાં તો ઘણી બધી મુશ્કેલીઓ આપણે વિચારતા હોઈએ છીએ. ઘણી વખતે આપણે કોઈક વાત એવી હોય કે ભાઈ આપણે આમાં જો આ રીતે કરીશું, આમાં મદદરૂપ થઈશું તો કંઈક સારું કરી શકીશું, પણ ઘણા બધા હર્ડલ્સ બી હોય છે. પણ એની અંદર આપણે જો પોઝિટિવ વિચારો લઈને ચાલ્યા હોઈએ તો એ કોઈકનો કોઈક રસ્તો કુદરતી પણ આપણને મળતો હોય છે. 100% મળતો હોય છે. અને આપણે, તમે પણ યુવા છો, તો આજના નવયુવાનોને રાજકારણ, સોશિયલ સર્વિસમાં જોડાવા માટે શું સંદેશ આપશો? અને તમારા અનુભવ પરથી એક એવી સલાહ મંત્ર જે યુવાનોને ખૂબ જીવનમાં કામ આવે, કે આપણા અરવલ્લી જિલ્લાના નવયુવાનોને આપ શું સંદેશ આપવા માંગો છો? તારીકભાઈ, તમે ખૂબ સારી વાત કરી. નવયુવાનો સામાજિક કામોની અંદર જોડાય, આપને પણ હું અભિનંદન આપું છું કે આપ પણ જે સંસ્થા સાથે જોડાયા છો અને એ મિશનનું જે કામગીરી છે કે ભાઈ ભૂખ્યાને રોટલો આપવો, ગરીબ વ્યક્તિની અંદર જે એની પોતાની દવાની વાત હોય એની અંદર મદદરૂપ થવું, કે બીજી ઘણી બધી સોશિયલ એક્ટિવિટીઓ છે એની અંદર મિશન આપણે કઈ રીતે મદદરૂપ થાય એ માટેના તમે પણ પ્રયાસો કરો છો, તમને પણ અભિનંદનને પાત્ર છો. એટલે યુવાનોને પણ હું તમે જ એક મોટું દ્રષ્ટાંત છો એમ
એટલે યુવાનોનું એક સંદેશ આપું છું કે ભાઈ જાહેર જીવનની અંદર અથવા કોઈ પણ સામાજિક સંસ્થાઓની અંદર જોડાવવું જોઈએ. સમાજ ઉપયોગી જે બાબતો હોય એની સાથે સાથે આર્થિક કોઈ સહયોગ કરી શકતા હોઈએ તો એની અંદર આપણે ચોક્કસપણે કરવું જોઈએ. બીજી એક વાત કે આજના જમાનાની અંદર તમે બધા જોતા હશો તો યુવાનો એક વ્યસનની અંદર જોડાવાય, કારણ કે એનો માહોલ એ ટાઈપનો યુવાનીની અંદર એવો થતો હોય છે. તો યુવાનોએ ચોક્કસપણે વ્યસનથી દૂર રહેવું જોઈએ, કારણ કે વ્યસન એ એક એવી વસ્તુ છે કે આજે તમને એમ લાગે કે ભાઈ હું મોજ શોખ કરું છું, પણ એક દિવસ એનો એવો આવતો હોય છે કે વ્યસનના કારણે એની આર્થિક પરિસ્થિતિ પણ નબળી થતી જાય છે. એના પોતાને તો ભોગવવાનો વારો આવે જ છે, પરંતુ સાથે સાથે એના પરિવારને પણ એ મુશ્કેલીઓ આરોગ્ય પર પણ ખૂબ મોટો પ્રભાવ નાખે છે વ્યસન. એટલે ચોક્કસપણે યુવાનોએ આ વ્યસન મુક્તિના જે કાર્યક્રમો હોય એની અંદર જોડાવવું જોઈએ. નો ડાઉટ પોતે વ્યસનથી પણ દૂર રહેવું જોઈએ. વ્યસન એક એટલી ખરાબ વસ્તુ છે, હું પોતે પણ એનો પીડિત રહ્યો છું. આજે આપણે શોખમાં અને દેખાદેખી સિગરેટ, મસાલા, તંબાકુ બધું ખાઈએ. અમે પણ કોલેજ લાઈફથી બધું કામ કરતા હતા, પણ અમે આજે એક મોટી સર્જરીમાંથી મારે પસાર થવું પડ્યું. તો અરુણભાઈની વાત 1000% સાચી છે કે કોઈ પણ પ્રકારનું વ્યસન હોય જે માણસને બરબાદી તરફ લઈ જાય છે. વ્યસન મુક્તિ આપણા સમાજનું, હું તો એમ કહું છું કે પહેલું મોટું કામ જ એ છે કે લોકોને વ્યસન મુક્ત કરવામાં આવે. એટલે સાહેબની અપીલ ઉપર ખાસ નવયુવાનોને મારી પણ વિનંતી છે કે સૌથી વધારે પોતપોતાના ગામોમાં, વિસ્તારોમાં આ સબ્જેક્ટ ઉપર કામ કરવામાં આવે. વ્યસન મુક્તિ એ તંદુરસ્ત સમાજ માટે ખૂબ જ અગત્યની બાબત છે. સાથે સાથે હું બીજી એક વાત યુવાનોને એક સંદેશ બી આપીશ કે જ્યારે પોતાના મા બાપ, કારણ કે આ વિસ્તાર એ ખૂબ મધ્યમ અને ગરીબનો છે, ઘણી બચારી વિધવા બહેનો પણ પોતાના બાળકોને પશુપાલનનો જે વ્યવસાય છે વ્યવસાય કરી પોતે પોતાના ઘેર દૂધ નથી રાખતા ખાવા માટે, અને દૂધ મંડળીની અંદર ભરાવતા હોય છે. અને એ જે પૈસા આવતા હોય, કારણ કે આજનું શિક્ષણ એ ખૂબ મોંઘું શિક્ષણ થઈ ગયું છે. પહેલાં સરકારી શાળાઓની અંદર બાળકો ભણતા, એની અંદર સ્કોલરશીપો પણ મળતી, પણ આજની અંદર તો તમે જોતા હશો કે ગામ્ય લેવલ કરતો જ્યારે બાળક સિટીની અંદર ભણવા જાય તો નાની સ્કૂલોમાં પણ 5મા ધોરણની વાત હોય કે પહેલા ધોરણની વાત હોય એમાં પણ ફી ખૂબ મોટી હોય છે, 10,000, 20,000, 50,000. એટલે જે યુવાનો છે એમને જ્યારે પોતાની માં મહેનત કરી અને જ્યારે પોતાનો જે પૈસા બચાવી અને જ્યારે ભણાવતા હોય છે તો એની અંદર શિક્ષણ એને પૂરેપૂરું મેળવવું જોઈએ, ખૂબ ધગશથી ભણવું જોઈએ. અને જો માણસ શિક્ષણ મેળવેલું હશે, એજ્યુકેશન એની પાસે હશે તો પોતે નોકરી તો કરશે જ, પણ નોકરી નહીં કરે જો પોતાનો જે કોઈ વ્યવસાય કરશે એ વ્યવસાયની અંદર પણ ચોક્કસપણે ખૂબ સફળતા પ્રાપ્ત કરશે. એટલે હું પોતે યુવાનો અને યુવતીઓ એમને પણ ચોક્કસપણે આ સંદેશ આપીશ કે આપણે ખૂબ સારું શિક્ષણ મેળવવું જોઈએ અને શિક્ષણ મેળવીને સમાજ ઉપયોગી કામોમાં પણ જોડાવવું ખૂબ ખૂબ જરૂરી છે આજના દોરમાં શિક્ષણ પ્રાપ્ત કરવું. હવે જ્યારે તમને અત્યારે લેટેસ્ટ રાહુલ ગાંધીજી દ્વારા જે સૂજન અભિયાન ચલાવવામાં આવ્યું એના અંતર્ગત બધી બાજુ કામગીરી થઈ રહી, સેન્સ લેવામાં આવ્યા, પ્રમુખ બધા જિલ્લાઓના લગભગ બનાવી દેવામાં આવ્યા છે. એમાં અરવલ્લી જિલ્લાની જવાબદારી આપને સોંપવામાં આવી છે. તો કોંગ્રેસ પાર્ટીના અરવલ્લી જિલ્લાના પ્રમુખ તરીકે આપની શું પ્રાથમિકતાઓ છે અને આગામી દિવસોમાં વિધાનસભા આવશે અને મોડાસા નગરપાલિકા પણ આવી રહી છે, તે બાબતે આપની શું પ્લાનિંગ છે, પ્રાથમિકતાઓ શું છે? ચોક્કસથી પ્રદેશ મોવડી મંડળ અને એઆઈસીસી દ્વારા જ્યારે મને અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે અને જવાબદારી સોંપવામાં આવી છે, ત્યારે મારો મુખ્ય ઉદ્દેશ નવા યુવાનોને કોંગ્રેસમાં જોડવાનો, કોંગ્રેસની વાત કરી અને સાચા માર્ગે દોરી અને મહત્તમ યુવાનો કોંગ્રેસમાં જોડાય, ગામે ગામ જઈ પશુપાલકના જે પ્રશ્નો હોય, ખેતીના લગતા પ્રશ્નો હોય, યુવાનોને શિક્ષિત બેરોજગારીના પ્રશ્નો હોય, રસ્તાના પ્રશ્નો હોય, કારણ કે ઘણા બધા પ્રશ્નો આ અરવલ્લી જિલ્લાની અંદર છે. એ પ્રશ્નો ઉજાગર કરી અને લોકોને અમારી સાથે જોડી અને જે આગામી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાઓ જ્યારે આવી રહી છે ત્યારે સારા યુવાનોને જાહેર જીવનની અંદર જોડી, શિક્ષિત લોકો પણ આવે,
સ્વાભાવિક રીતે તમે જોતા હશો કે જે સારા લોકો જો જાહેર જીવનની અંદર જોડાય તો એનું કામ પણ સારું થતું હોય છે અને એનો મહત્તમ લાભ આપણો મુખ્ય આશય તો સારું કામ થાય, વિસ્તારનું સારું કામ થાય અને નાના લોકોને મદદરૂપ થાય એ રીતનું હોય છે. એટલે ચોક્કસપણે હું એ યુવાનો અને સારા મહિલાઓ જે એક્ટિવ હોય એમને બધાને પણ કોંગ્રેસ સાથે જોડી અને એવા લોકોને ટિકિટો આપીશું કે જેથી કરીને એ ચૂંટાય અને લોકો એ કામ લોકસેવાના કામો કરે. લોકસેવાના કામો થાય. હવે આપણે ઇન્ટરવ્યૂની અંત તરફ લઈ જઈ રહ્યા છીએ, તો એક વ્યક્તિગત પ્રશ્ન એવો છે કે એક તો જીવનમાં એવી કોઈ ઘટના કે જે તમને એવું લાગે છે કે આ ના બની હોત તો આજે અરુણ બીજો અરુણ હોત એમ, ને એક એવી ઘટના કે જે આ થઈ ગયું હોત તો કદાચ હું આજે બીજે ક્યાંક હોત એમ. આજે આપણે જે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે બેસ્યા છે એની જગ્યાએ બીજે કોઈ વ્યક્તિ તરીકે બેસ્યા હોતા હોય, એવી કોઈ યાદગીરી તમારી? હા, ચોક્કસપણે. હું પોતે એવું વિચારું છું કે જ્યારે મેં શિક્ષકની નોકરી તરીકે સેવાઓ ચાલુ કરેલી, જો આજે હું શિક્ષક હોત તો શિક્ષણની તંત્રની અંદર સારું ભણાઈ શકતો હોત, એ લેવલે હોત. પરંતુ જ્યારે હું જાહેર જીવનમાં સરપંચ બન્યો, તાલુકા પંચાયતનો વિરોધ પક્ષનો નેતા પણ પાર્ટીએ મને બનાવ્યો, જિલ્લા પંચાયત લડ્યો, જિલ્લા પંચાયતમાં વિપક્ષનો નેતા બનાવ્યો, પાર્ટીએ ખૂબ મોટા NSUIથી લઈ યુથ કોંગ્રેસ હોય કે સંગઠનની પણ ખૂબ સારી કામગીરી જ્યારે સોંપી છે, પ્રદેશમાં મહામંત્રી તરીકે પણ રહ્યો, તો એની અંદર પણ ઘણા બધા સારા લોકો મેં પાર્ટીની અંદર જોડવાના પ્રયત્નો કર્યા છે. સાથે સાથે સારા યુવાનો પણ પાર્ટીમાં ચોઈસ કરીને એમને પણ ટિકિટો આપી, એ લોકો પણ જાહેર જીવનમાં આજે ખૂબ સારું કામ કરી શક્યા છે. મારા કરતાં પણ સવિશેષ અમુક લોકોએ હોદ્દા ભોગવી અને એ લોકો મદદરૂપ થયા છે. એટલે શિક્ષક બન્યો હોત તો હું એનું મારી સફળતા હતી જ, પણ એના કરતાં જ્યારે મેં જાહેર જીવનની અંદર આવ્યો અને પોતાના વ્યવસાયની અંદર આવ્યો તો એમાં કંઈક સારું કરી શક્યો. મારો વ્યાપ વધ્યો અને મદદરૂપ થવાની જે મોકો મળ્યો બધાને, એમાં મને ખૂબ આનંદ છે. અચ્છા, એક છેલ્લો તમારો એક આપણો રેપિડ ફાયર રાઉન્ડ થશે. એક શબ્દમાં તમારે જવાબ આપવાનો છે. કોંગ્રેસમાં તમારો રોલ એક શબ્દમાં? કોંગ્રેસમાં મહત્તમ યુવાનો અને શિક્ષિત લોકોને કોંગ્રેસ સાથે જોડી અને સમાજ ઉપયોગી કામ થાય એવો મારો મુખ્ય ઉદ્દેશ છે. શોર્ટમાં સંક્ષિપ્તમાં જવાબ આપજો. તમારો પોલિટિકલ આઈડિયલ કોણ છે? પોલિટિકલ આઈડિયલ તો હું કોંગ્રેસ પાર્ટીની અંદર છું, મારા ઘણા બધા આગેવાનો છે. કોઈ પણ એક નામ? કોઈ પણ એક નામ તો કઈ રીતે આપી શકું, કારણ કે મારા જીવનની અંદર ઘણા બધા આગેવાનોએ મને ખૂબ સારી રીતે અલગ રીતે મદદરૂપ થયા છે. જે લોકો ખૂબ સારા હોદ્દા ઉપર હતા, આજે જાહેર જીવનમાં આજે એ લોકો હયાત પણ નથી, એવા લોકોએ પણ મને ખૂબ મદદરૂપ થયા છે અને માર્ગદર્શન આપ્યું છે. અને હંમેશા મેં પણ એક વિદ્યાર્થી તરીકે જ કામ કર્યું છે જાહેર જીવનની અંદર, પણ મને જ્યાં કંઈક નવું શીખવા મળતું હોય તો એ શીખી અને જે વસ્તુ સારી હોય એને એપ્લાય કરવાનો મેં હંમેશા પ્રયાસ કર્યો છે. ઓનેસ્ટી કે સ્ટ્રેટેજી રાજકારણમાં મહત્વ કઈ વસ્તુને આપો છો? ઓનેસ્ટી પણ એટલી જ મહત્વની છે અને પોલિટિકલ સ્ટ્રેટેજી પણ હોવી જોઈએ, પણ ઓનેસ્ટી સાથે જો સ્ટ્રેટેજી કરવામાં આવે તો ચોક્કસપણે એમાં સફળતા પ્રાપ્ત થતી હોય છે. અચ્છા, જ્યારે વોટ્સઅપ કે ફેસબુક કઈ વસ્તુનો વધારે ઉપયોગ કરો છો? આજના જમાના મુજબ તમે જુઓ છો કે વોટ્સઅપનો પણ ઉપયોગ થાય છે, ફેસબુકનો પણ ઉપયોગ થાય છે, ઇન્સ્ટાગ્રામનો પણ ઉપયોગ થાય છે. એટલે આમ બધું જ વાપરો છો? તો હા, દરેક સોશિયલ મીડિયાનો ઉપયોગ કરું છું, કારણ કે મારી વાત લોકો સુધી પહોંચાડી શકું અને લોકોના જે અભિપ્રાયો હોય એ મારી સાથે કઈ રીતે પહોંચી શકે એ માટે પણ હું સતત પ્રયત્નશીલ હોઉં છું. છેલ્લો સવાલ, ગુજરાતના CM બનશો તો કયું સૌથી પહેલું કામ કરશો? ગુજરાતના CM બનવાની વાત તો આપણા માટે ખૂબ એ છે, બની શકાય છે એવું કઈ આજે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્યાં હતા અને ક્યાં ગયા? બરાબર છે, કે શું કરશો તમે પહેલું કામ ગુજરાતના? હું એવું વિચારું છું કે પાર્ટી આપણને જે કંઈ જવાબદારી આપશે એની અંદર આપણે સફળતાપૂર્વક કામ કરીશું. કારણ કે મારો પોતાનો ધ્યેય પહેલેથી એવો છે કે ભાઈ નાના અને મધ્યમ વર્ગના લોકો હોય, વિધવા બહેનો હોય, ખેડૂતોના જે પ્રશ્નો હોય, કારણ કે ખેડૂતોના પ્રશ્નો પણ કંઈ ઓછા નથી, પશુપાલકોના પ્રશ્નો પણ ખૂબ એ છે, તો એ બધા પ્રશ્નોની અંદર મેક્ઝિમમ આપણે કઈ રીતે મદદરૂપ થઈ શકીએ અને એમના જે પ્રશ્નો હોય પ્રશ્નોનું નિરાકરણ કઈ રીતે આપણે સારી રીતે લાવી શકીએ એ દિશામાં ચોક્કસપણે પ્રયાસ કરીશું. ખૂબ ખૂબ આભાર અરુણભાઈ. થેન્ક યુ તારીકભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરુણભાઈ જોડે આપણે આજે એમના જીવન, એમના રાજકીય જીવન, એમના સામાજિક જીવન, એમના પારિવારિક જીવન વિશે વાતચીત કરી.
આપણે આપણા જિલ્લાની હજુ પણ વધુ જે શખ્સિયતો છે, જે લોકો પોતપોતાના ક્ષેત્રમાં કંઈક ને કંઈક કામગીરી કરી રહ્યા છે ને યોગદાન આપી રહ્યા છે. કારણ કે જે રીતે એક વરસાદથી ઝાડ મોટું નથી થતું, તેમ એક વ્યક્તિથી કોઈ પણ કામ કે દેશ કે રાષ્ટ્ર બની નથી શકતું. દરેક વ્યક્તિનો એમાં કંઈક ને કંઈક રોલ હોય છે. તેમાં દરેકનો એક રોલ છે. એમાં અરુણભાઈ પણ પોતાનો રોલ પ્રગટ કરી રહ્યા છે. આપણે એમને શુભકામનાઓ પાઠવીએ છીએ કે આવનારું એમનું જે રાજકીય જીવન છે વધુ ફળદાયી બને, ખૂબ ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી અમારી શુભેચ્છાઓ છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. સર્વ દર્શક મિત્રોને પણ મારો ખૂબ ખૂબ આભાર. ચલો.